નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાષ્ટ્રીય રમત દિવસ તેમજ હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે સારસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, પ્રાથમિક કુમાર તથા કન્યા શાળા તેમજ ક્રકરી ભારતી કચ્છના સંયુક્ત ઉપક્રમે રમોત્સવનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા માં શારદે વંદનાથી કરવામાં આવી। મંચસ્થ સીઆરસી જોટવા સાહેબ અને હાઈસ્કૂલની વિદ્યાર્થીની કંચન ગરવાએ રાષ્ટ્રીય રમત દિવસ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા। આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબે મેજર ધ્યાનચંદજીના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી અને તેમના રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણને રેખાંકિત કર્યો હતો। ત્યારબાદ ખેલ મહાકુંભની વિજેતા વિદ્યાર્થીનીઓ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા મસાલ પ્રજ્વલિત કરી રમોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો। ખેલેગા નિરોણા ખિલેગા નિરોણા થીમ અંતર્ગત ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિવિધ દેશી રમતો જેવી કે લીંબુ ચમચી, ખોખો, કોથળા દોડ, ત્રિપગી દોડ, રસ્સા ખેંચ વગેરે રમવામાં આવી હતી અને રમતના અંતે વિજેતાઓ ઘોષિત કરવામાં આવેલ હતા। વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ અને હર્ષની લાગણીઓ અનુભવેલ હતી। રમોત્સવના સફળ આયોજન માટે હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના શિક્ષકોએ નિર્ણાયકો તરીકે સેવાઓ આપેલ હતી। સમગ્ર સ્ટાફે સૌહાર્દપૂર્વક સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર રમોત્સવનું સંકલન શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરાએ કરેલ હતું। કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષક કલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ કુમાર શાળાના આચાર્ય કંચનબેન દ્વારા કરવામાં આવી હતી।